તારીખ 13/2ની રાત્રે વાળુથી પરવારેલા સ્વામીશ્રી પોતાના કક્ષમાં બિરાજમાન હતા ને મેનેજમેન્ટના મુદ્દે વાત ચાલતી હતી. એવામાં જ્ઞાનવત્સલદાસ સ્વામી બોલ્યા, હમણાં મુંબઈમાં આવેલા એક મોટા ગજાના મેનેજમેન્ટ નિષ્ણાતનો 6 કલાકનો કાર્યક્રમ ભરવા લોકોએ 25,000ની ફી ભરી. તેમાં મુખ્ય સાર એ આવ્યો કે તમે બીજાને બદલવાની કોશિશ કરો એ પહેલાં તમે બદલાવો, બીજાને સમજવાનો પ્રયાસ કરો, બીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. આ સાંભળી સ્વામીશ્રીએ જવાબ આપતા કહ્યું, એ જ છે ને, આપણે તો સહન જ કરવાનું, બીજા પ્રત્યે પ્રેમ જ રાખવાનો, જૂઠ લુચ્ચાઈ એ બધું ત્યાગવાનું. પણ ઘણી વખત મનમાં પ્રશ્ન એવો રહે કે સહન કેટલું કરવું, ક્યાં સુધી કરવું? સામેવાળો ખોટો હોય તો પણ ચલાવીએ રાખવું? જોગી મહારાજનું જીવન જુઓ, ઠેઠ સુધી તેઓએ સહન જ કર્યું. તેઓને માર્યા છતાં મોંમાંથી શબ્દ પણ કાઢ્યો નથી. સહન ન કરવું એવું નથી, પણ બહુ થાય તો સ્પષ્ટતા કરવી કે નહીં? એને ધ્યાન દોરવું કે નહીં? વગર બોલે એનું પરિવર્તન થઈ જાય. આપણે સામે ન બોલીએ તો એને કોક દિવસ તો એમ થાય ને કે હું આટલું કરું છું છતાં એ સામે બોલતો નથી. થોડીક તો અસર થાય જ. મહારાજે પણ સંતોને કહ્યું ને કે સહન કરો, તો લોકોને છાપ પડી ગઈ કે સ્વામિનારાયણના સાધુ સહનશીલતાવાળા ખરા. બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી સહન કરવાનું છે. પણ ઘણી વખત આપણે કોઈ પ્રોજેક્ટ લઈને બેઠા હોઈએ અને સામેવાળો આપણને સહકાર ન આપે તો કામ બગડતું હોય એવું લાગે. વળી સેવા બગડે એમાં પણ કોઈ કહેનાર મળે, ને સહન ન કરે તો પણ કહેનાર મળે. એટલે એમ થાય કે બેમાંથી શું કરવું જોઈએ? બેય થાય. સેવા કરવાની ના પાડે તો આપણે ભજન કરવા માંડવું, માળા લઈને બેસવું. બીજી સેવાઓ તો છે જ ને. જે મળીએ સેવા કરવી, કથા વાર્તા, ભજન કરવા. સેવા આપણે ઉપાડી હોય એમાં જો સહન જ કરીએ તો પ્રોજેક્ટ કઈ રીતે પૂરો થાય? શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને કેટલી ઉપાધિ હતી, તોય અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત અને નિયમધર્મ ન મૂક્યા. કથા વાર્તા કરતા રહ્યા. ગામવાળા અપમાન કરે તો સામે થવાને બદલે ઊભા થઈને બીજે જઈને કરવા માંડ્યા. મૂળ ગમે એટલું થાય, પણ સહન કરવું અને નિષ્ક્રિય પણ ના થવું. ચોખવટ કરવી કે નહીં? ચોખવટ કરવા જાય તો વધારે ધમાલ થાય. શાસ્ત્રીજી મહારાજને બધા કેટલું કહેતા કે બંડિયા છો ની, ફલાણા છો, છતાં ચોખવટ કર્યા વગર પોતાનું કામ કરીએ લાખ્યું તો ધીરે ધીરે બધાને સમજાયું ને ગુણ આવ્યો. એ ઘડીએ કહેવા ગયા હોત કે તમે તો આવા છો ને ફલાણા છો ને ખોટા છો તો સાધુતા જાય અને લોકો સામા પડે. એટલે નિર્માની રહીને સેવા કરીએ એની મહત્તા છે. મોટા પુરુષોએ વર્તનથી આ સિદ્ધ કર્યું છે. ચોખવટ કરવા ગયા નથી. શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું અને કામ પણ ચાલુ રાખ્યું. વિઘ્ન નાખનાર વ્યક્તિને વર્તનથી સમજાવવા માટે સમય અને ધીરજ બહુ જોઈએ. શાસ્ત્રીજી મહારાજે અને યોગીજી મહારાજે ધીરજ જ રાખી છે ને. મહારાજને પણ કેટલી ઉપાધિ આવી, છતાં સહન કર્યું. આને પાઠ ભણાવી દઉં એવું ચાલે જ નહીં. આ પ્રસંગ દ્વારા સ્વામીશ્રી કહેવા માંગે છે કે આપણે હંમેશા સહન જ કરવું જોઈએ. અને યોગી બાપાએ પણ યોગી ગીતામાં લખ્યું જ છે ને, સહનશક્તિ એ જબડો ગુણ છે.